હેલો ફ્રેન્ડ્સ, કેમ છો આપ સકલા? ઘણા દિવસ બાદ હમારી ન્યૂ વિડીયો આવી ચૂકી છે. આ વિડીયોને એન્ડ લગ જરૂર દેખજો. પસંદ આવે તો લાઈક કરજો, આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂર શેર કરજો. જાફરભાઈ એક લારી ચલાવતા હતા. આ પથારામાં જાફરભાઈએ નાની વસ્તુ મસલન સુઈ ધાગા, મોજા અને નાની નાની બીજી ગંજ વસ્તુ વેચતા હતા. રોજની મહેનત કરતા અને કમાવીને આપના બીવી બચ્ચાનું પેટ ભરતા. લેકિન આ થોરામાંથી ભી જાફરભાઈને ઘણું સુકૂન અને ઇત્મીનાન થયું. જાફરભાઈની એમ આદત થી કે જમનના ટાઈમ પર આપની રોટીમાંથી એક નાનું ટુકડું રોટી એના નાના નાના ટુકડા કરીને ચિડિયાને મૂકી દેતા. ચિડિયા રોજ આવતી અને આ રોટીના ટુકડા ખાઈ જતી. પછી આ ભાઈ નમાઝ પઢતા અને પાછા કામમાં બિઝી થઈ જતા. એક દિન એમ બન્યું કે એક મુસાફિર એના પાસે કઈ સામાન લેવાને આયા. भाई આ વસ્તુના કિતના પૈસા થયા? 2 મિનિટ रुकिए. આ મુસાફિર દેખું કે જાફરભાઈ આપનું ટિફિન ખોલું, એમાંથી બી થોડી રોટીના નાના ટુકડા સાઈડમાં મૂકા અને વહાં ચિડિયા આવીને ખાવા લાગી. આ દેખીને મુસાફિરને ઘણી હેરત થઈ અને એ કહ્યું, ભાઈ શું વાત છે, લોકોને ઇતના શાહી પકવાન ખાવા મિલે છે લેકિન શુક્ર નહીં કરતા, और તમે સૂખી રોટી ખાઈને ભી અલ્લાહનો શુક્ર કરો છો અને એમાંથી ભી આ ચિડિયાના લીએ ભી નિકાલો છો. ભાઈ મારા પાસે સબસે કિંમતી ચીજ છે સેહત. મેં સેહતમંદ છું, મહેનતથી કમાઉં છું. આ રોટી ખાઈને મેં ખુદાનું શુક્ર કરું છું કે એની નેમતના સબબ મને મિલે છે. આ ચિડિયા મારી પડોશી છે, એના વાસ્તે આ ટુકડા રોટીના નિકાલવાથી મને કોઈ કમી નહીં થઈ જતી, બલકી મને ખુશી થાય છે. મુસાફિરે કુરાનની ચંદ આયત પઢી તો જાફરભાઈ કહ્યું કે મને આ આયતનું મતલબ શું છે એ બતાવીએ. મુસાફિર કહ્યું, આ આયતનું મતલબ એમ છે, યા રબ, બાદશાહીનું માલિક સિર્ફ તું છે. તું જેને ચાહે બાદશાહી આપે અને જેને ચાહે ઇજ્જત આપે છે, જેને ચાહે એને જિલ્લત આપે છે. બેશક તું સગલી ચીજ પર કાદિર છે. આપ મને આ વસ્તુના પૈસા ના આપીએ, લેકિન મને આ આયત યાદ કરાવી લઈએ. મુસાફિર ये आयत याद करावी અને ચાલો ગયો. જાફરને ये आयत ઘણી પસંદ थी. એને जिवारे भी फुर्सत मिलती तो वो आ आयत ने पढ़ता रहता. कुछ दिन निकला लेकिन जाफરની કોઈ भी વસ્તુ ન बिकी. એના પાસે થોડા પૈસા था, જેનાથી એ થોડું આટો લઈ આયા. कुछ દિનનો ગુજારો થઈ ગયો, લેકિન હમણાં भी કોઈ વસ્તુ ના વેચાની. આટો भी ખતમ થઈ ગયો. ચિડિયા भी ઉડીને ચાલી ગઈ. જાફરને ભૂખ હતી, તેથી ઘડી ઘડી પાણી પીવા લાગા. એને આપના બીવી બચ્ચાની ફિકર થી. સાંજે ઘરે આવ્યો, લેકિન ઘરમાં તો અનાજનો એક દાણો બી નથી. જાફર અને એના બીવી બચ્ચા સગલા ભૂખા સૂઈ ગયા. આ મિસલ 2 દિવસ ઓર નીકળી ગયા. પાણી પર ગુજારો થતો તો જાફરની બીવી રોવા લાગી અને કહ્યું કે આ માસૂમ બચ્ચા 4 દિવસથી એક દાણો નથી જમા, ભૂખથી મરી જશે. સામને ઘરમાં દાવત છે, પકવાન બની રહ્યા છે. આપ વહાંથી થોડું જમન યા પૈસા લઈ આવો તાકી બચ્ચાને જમન આપી શકીએ. જાફર કહ્યું, આ સામને આદમી ઘણો ગમંડી છે અને મગરૂર છે. મેં કોઈનું એહસાન નહીં લેવા ચાહતો, લેકિન આ બચ્ચાઓની ભૂખ મારાથી દેખી નહીં જતી. મને એનાથી કોઈ ઉમ્મીદ તો નથી, લેકિન ફિર ભી શાયદ ખુદા કરે એના દિલમાં થોડું રહેમ આવી જશે. જાફર ગયા અને કહ્યું કે આ મિસલ થોડું જમન આપી દો, બચ્ચાઓ ભૂખા છે, યા પછી પૈસા ઉધાર આપી દો, મેં જલ્દી આપને લौटाવી દેશું. તો વો પડોશી કહ્યું, તું તો ઘણો ચાલાક છે. દેખું यहाँ દાવત છે તો સોચું કે જમન જમી મજા લો. અરે કામ ચોર, જા મહેનત કર और खुद कमाओ. पैसों कमाવો इतना आसान નથી. આ કહીને વો પડોશી જાફરને ધક્કો આપો. આપના નોકરને કહ્યું કે જાફરને પકડી ઘરથી દૂર ફેંકી દો. ધક્કાના સબબ જાફરના માથા પર ચોટ લાગી અને ખૂન નીકળવા લાગ્યો. જાફરની આંખમાં આંસુ થા. એ રોતા હુઆ મસ્જિદમાં ગયા અને ખૂન સાફ કરી વુઝુ કરી નમાઝ પઢી, દુઆ માંગી અને રોતા હુઆ વો જ આયત પડવા લાગ્યા કે એ અલ્લાહ, સબ બાદશાહીનો માલિક તું છે. તું જેને ચાહે બાદશાહી અને જેને ચાહે ઇજ્જત આપે છે, જેને ચાહે એને જિલ્લત આપે છે. બેશક તું સગલી ચીજ પર કાદિર છે. આ મિસલ પઢી જાફર રોવા લાગા. ઇતનામાં
મસ્જિદમાં એક આદમી આવ્યો. એ જાફરના મુંહથી આ અલ્ફાઝ સુના અને એના દિલ પર ઘણો અસર થયો. એ નમાઝ પઢી અને જાફર પાસે આવીને સલામ કર્યું અને કહ્યું, मैं एक ताजिर છું. આપનું સામાન લઈને यहाँ આવ્યો છું અને यहाँ આવતા પછી મારા પર એક મુસીબત તૂટી પડી કે મારો ઘણો વફાદાર સાથી ગુજરી ગયો છે. મને એક મુલાઝિમની જરૂરત છે. અમે બેવે यहाँ અલ્લાહના ઘરમાં છે. તમે એમ વાદો કરો કે તમે આપનું કામ વફાદારીથી કરશો તો મેં બી વાદો કરું છું કે તમને તમારો હક પૂરો આપીશ. જાફર અલ્લાહનું શુક્ર કીધું. એના પાસેથી કુછ પૈસા લઈને ઘરે આવ્યો અને એના બીવી બચ્ચા સગલા સાથે મિલીને જમન જમા અને પછી જાફર वो आदमी સાથે કામ શરૂ કીધું. થોડા ટાઈમ પછી ધીરે ધીરે જાફર પાસે ઘણો પૈસો જમા થઈ ગયો. जिवारे वो ताजिर अपना वतन जावा लागो तो जाफर खुद तिजारत शुरू करी लीधी. खुदा એને ઘણી બરકત આપી અને જાફર ધીરે ધીરે वो શહેરના રઈસ આદમી માસી થઈ ગયા. એક શાનદાર ઘર બનાવ્યું અને वो આયાત જે એ રોજ પડતા થા એક પથ્થર પર નક્શ કરાવી એના ઘરના બહાર લગાવી લીધી. એના યહાં ઘણા નોકર કામ કરતા થા અને કોઈ ગરીબ આવે તો જાફર એને ઇજ્જતથી બિઠાવીને જમન આપતો અને રોજ वो ચિડિયાને ભી ઢેર સારા દાના પાણી નાખીને આવતો. એક દિન શરદીના મોસમમાં બારિશ થતી હતી તો દરવાજા પર એક ફકીર આવ્યો. નોકર દરવાજો ખોલો અને એને કપડાં આપીને જમન આપું. નોકર वो ફકીરને દેખીને રોવા લાગો. નોકરની આવાજ સુની જાફરની આંખ ખુલી અને નોકરને આવીને પૂછ્યું કે શું વાત છે આખિર? તો નોકર કહ્યું, જનાબ, આપના દરવાજા પર જે આયાત લીખી છે એનું મતલબ આજ સમજ આવ્યું. આ જે ફકીર છે ચંદ સાલ પહેલા ઘણો અમીર આદમી થો, લેકિન આ શખ્સ સબને હકીર સમજતો. મેં આના ઘરમાં મુલાઝિમ થો. મારું બચ્ચું બીમાર થયું હતું તો મેં એના પાસે પૈસા માંગા થા, લેકિન એ મને પૈસા ના આપા અને નિકાલી લીધું. મારું બચ્ચું ઇલાજ ના થવાના સબબ ગુજરી ગયું અને આજે આ શખ્સને આ હાલતમાં દેખીને મને રોવું આવી ગયું. અલ્લાહ સચમુચ બાદશાહ છે અને હર ચીજ પર કાદિર છે. જાફર બીજા રૂમમાં જઈને દેખું તો ફકીર वो જ મગરૂર પડોશી થો. જાફર એના પર સલામ કર્યું અને કહ્યું, મેં આપનો वो જ પડોશી છું જેને આપ ધક્કો મારો તો કેમ કે મેં આપના પાસે જમન માંગુ છું કેમ કે મારા બચ્ચા ઘણા દિવસના ભૂખા થા અને આપના ધક્કાના સબબ મને જે ચોટ લાગી થી એનું નિશાન આજ ભી મારા માથા પર છે. वो ફકીર પડોશી રોવા લાગ્યો અને કહ્યું, મને અલ્લાહ સજા આપી છે. મારું કારોબાર ખતમ થઈ ગયું, ઘર બીકી ગયું, દીકરો આવારા થઈ ગયો અને બીવી બી મરી ગઈ. જાફર કહ્યું કે બેશક અલ્લાહ સગલી ચીજ પર કાદિર છે. તમને સજા મિલી ચૂકી છે. અલ્લાહથી માફી માંગો. મેં તમને થોડી રકમ આપું છું, એનાથી તમે તિજારત શરૂ કરો. તો દોસ્તો, જેમ આપને દેખું કે જાફર ભાઈ હંમેશા હર હાલમાં અલ્લાહ તાલાનું શુક્ર કીધું, સબર કીધું અને એના પર તવક્કુલ રાખવું. કેમ કે બેશક અલ્લાહ સબ બાદશાહીનો માલિક છે. અલ્લાહ જેને ચાહે એને બાદશાહી આપે છે અને એને ઇજ્જત આપે છે, જેને ચાહે જિલ્લત આપે છે. બેશક એ સગલી ચીજ પર કાદિર છે. मोमिन ने लाजिम છે કે કોઈ દિન अपनी दौलत पर, अपनी खूबसूरती पर, अपना इल्म पर घमंड ना करे, કેમ કે ખુદાને वो શખ્સ હરગિઝ પસંદ નથી જે મગરૂર હોય છે. કેમ કે દौलत, રિઝ્ક અને રોઝી આપનાર તો ફક્ત ખુદા છે. અગર આજની વિડીયો આપને પસંદ આવી તો વિડીયોને જરૂર લાઈક કરીએ, अपना फ्रेंड्स અને ફેમિલી સાથે જરૂર શેર કરીએ, કમેન્ટ કરીને अपना व्यूज हमने જરૂર બતાવીએ. અગર આપ હમારા ચેનલ ઇન્સ્પાયરિંગ મોમિનીન ને સબસ્ક્રાઇબ નથી કીધું તો આ મિસલની વિડીયોઝના લીએ હમણાં જ હમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીએ.